રાજકોટ હાઈવે પર રોડના કામમાં ભ્રષ્ટાચાર થયો હોવાની સ્થાનિકો દ્વારા આક્ષેપ થયો છે। રોડના કામમાં નબળી ગુણવત્તાવાળો સામાન વપરાયો હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો। મહત્વનું એ છે કે 12 વર્ષે હાઈવેનું નવીનીકરણનું કામ હાથ ધરાયું છે, એમાં પણ નબળી કક્ષાનું કામ, જેના પગલે સ્થાનિકો રોષે ભરાયા। રોડ રસ્તાના કામમાં કપચી અને ડામર જ વપરાયો છે, જેના પગલે અકસ્માતનો ભય પણ લોકોને સતાવી રહ્યો છે, જેથી એસી ઓફિસમાં બેઠેલા અધિકારીઓ આ બાબતનું ધ્યાન આપે તે માટે સ્થાનિક લોકોએ અપીલ કરી છે। અમન પાર્ક સોસાયટી જે આ રોડ બન્યો છે તદ્દન હલકી કક્ષાનો બનેલ છે અને આની ઉપર તાત્કાલિક યોગ્ય પગલાં ભરવા એ મારી નમ્ર વિનંતી છે। આ પણ કોઈ પણ જાતના દરરોજ અકસ્માત થાય છે અને ઓનલી ફોર કપચી ડામરનો કોઈ પણ ભાગ છે નહીં આની અંદર। તો આપ સર્વને મારે નમ્ર વિનંતી છે કે જે કોઈ આની અંદર સંડોવાયેલ હોય એની ઉપર કડકમાં કડક પગલાં ભરે અને તાત્કાલિક આની ઉપર ડામર સ્પેશિયલ પાથરી અને યોગ્ય ગુણવત્તાવાળો બનાવે। સુરેન્દ્રનગર હાલમાં જે અત્યારે રતનપર થી નીકળતો સ્ટેટ હાઈવે જે રાજકોટ તરફ જઈ રહ્યો છે એ તદ્દન અત્યારે બની રહ્યો છે અને તદ્દન ખરાબ હાલત અત્યારે બની રહ્યો છે। એમાં ડામરની જે માત્રા હોવી જોઈએ માત્ર છે જ નહીં। એક તો ઘણા ટાઈમે ઓછામાં ઓછા 10 થી 12 વર્ષે આ રોડ બનતો હોય અને નાગરિકોને જે પરેશાની પડતી હતી એ પરેશાની અત્યારે જે હાલ અત્યારે આપણને એમ હતું કે રોડ બનશે અને સારો બનશે, એમાં આ લોકો ક્વોલિટીમાં તદ્દન ખરાબ